યશોદાજી કે અરે પણ કદાચ એ તમારે ત્યાં આવતો હોય તો આમ શું બાંધી દો, એ અમે કરી જોયું, એ ઉપર પહોંચી જાય છે, એકલો આવે તો ચાલે પણ આખું પલટન સાથે આવે છે, હવે આમ ક્યાં કરે? યશોદાજી કે તમારી બધી વાતો પર મને બહુ વિશ્વાસ નથી આવતો, પ્રમાણ લાવો, પ્રૂફ લાવો. પ્રભાવતીએ નિર્ણય લીધો કે હું પ્રૂફ આપીશ. કાલે ને કાલે જ તમારા છોકરાને પકડી ના લાવું તો મારું નામ પ્રભાવતી. પ્રભાવતી પણ એકદમ જાડી પાડી. એના ઘરે ભગવાને નક્કી કર્યું કે अब तूने मुझे चैलेंज दिया है, मैं तुम्हारे घर आऊंगा. ભગવાન સબ પલટન લેકે ગયે. પ્રભાવતીએ પહેલાથી બધું ટ્રેપ તૈયાર કરીને રાખેલું. પહેલા ભગવાને બધા મંકોડાઓને કીધું તમે જમો, વાંદરાઓને કીધું તમે જમો, ગોવાળિયાઓને કીધું તમે જમો. પ્રભાવતી કે છે મેન વ્યક્તિ મેદાનમાં આવે તો એને પકડું ને, આ તો બધા પહેલા આને જમાડવા લાગ્યો. ઠાકોરજી હોશિયાર છે કે હું જઈશ તો પહેલા મને પકડશે, આ બધા ભૂખ્યા રહેશે, પહેલા અમને જમાડો બધાને. બધાને જમાડ્યા પછી લાલા પોતે માખણ ખાવા લાગ્યા અને પ્રભાવતીએ વિચાર કર્યો ખાઈ લેવા દો એકવાર પેટ ભરીને, ભૂખ્યા પેટે ઉભા ના કરાય. લાલાએ માખણ ખાધું, અહીંયા 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 માખણ ચોપડાયું અને વીજળીના જેમ પદ્માવતી ત્રાટકી પકડ્યું. પ્રભાવતીએ પદ્માવતીને પકડ્યું લાલાના હાથ. आज तो रंगे हाथ पकड़ा गया है, अब मैं यशोदा को कहूंगी कि यही एक सबसे बड़ा ब्रज का चोर है जिसने सबके घर में त्राहिमाम करके रखा है. અને આખી પલટન પાછળ પાછળ વાંદરાઓ ગ્વાલ બાલો શોભાયાત્રા નીકળી છે અને લાલાને લઈને પેલા પ્રભાવતી આગળ જાય છે. ઘૂંઘટ આમ થોડુંક નીચું છે, મંદરાઈજી દૂરથી દેખાયા એટલે આમન્યા થોડી વધારે કાઢવી પડે એટલે ઘૂંઘટ આમ નીચું કરવા ગયા. એક સેકન્ડ માટે હાથ છોડ્યો એટલે લાલાએ એના છોકરાનો હાથ પકડાઈ દીધો. और लेके प्रभावती जब जाती है द्वार पे, अब तो यशोदा जी बहुत जोर जोर से हंसने लगे. प्रभावती की जो તમારા છોકરાને પકડીને લઈ આવી. यशोदा जी કે છે અરે ઘૂંઘટ ઊંચું કર, જો તો ખરી આ કોણ છે, આ તારો ચિલકુ છે. और लाला पीछे से घर में पहुंच गए और यशोदा जी को कहने लगे मैं आपको नहीं कहता था આમના છોકરા ઉધમ કરે છે, નામ મારું આપે. પ્રભાવતીએ ઘરે જઈને જે પેલા છોકરાને ધબેડ્યો છે, तू कैसा आदमी, तू मेरा बच्चा है कि किसी और का बच्चा है? એ કે મારે આ લાલા સાથે બગાડાય નહીં, એ મને બધે માખણ ખાવા લઈ જાય, હું એની પોલ ખોલી નાખું તો મારું બગાડે, મને લઈ ના જાય, કોણ એના સાથે ડિસ્ટર્બન્સ કર્યું? પ્રભાવતી હારી ગઈ. પછી બહુ આવું બધું ઉધમ ચાલ્યું એટલે પછી લાલાએ નક્કી કર્યું ઠીક છે હવે હડતાલ પાડી દઈએ છે આપણે, એટલે સ્ટ્રાઇક. 5 દિવસ સુધી કોઈ ગોપીના ઘરે નહીં જવાનું, બધાએ ઘરમાં જ રહેવાનું છે. હવે વ્રજમાં સુનકાર મચી ગયું અને બધી ગોપીઓ હવે ભેગા થઈને પાછા યશોદાજી પાસે આવ્યા. આમ એ અમારા ઘરે આવે તો કોઈ વાંધો નથી, આ તો બીજા બધાના ત્યાં કોઈક જાય ને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડ કરે, આ તો આપણો દીકરો કહેવાય ને એટલે અમે કમ્પ્લેન કરતા હતા, અમારો વાંધો નથી. यशोदा जी के તમારે ઘેર આવે તો प्रॉब्लम, ना आवे तो प्रॉब्लम. और फिर लाला ने फिर से सबके घर में पधरामनी शुरू की અને એ રીતે ભગવાન માખણ ચોરી લીલાના માધ્યમથી બ્રજવાસીઓના મનને ચોરી લેતા. આખું વિશ્વ એ ભગવાનનું છે, આખા વિશ્વમાં જે કંઈ પણ છે એ બધું પ્રભુનું છે. વસ્તુ, વ્યક્તિ, વિષય માત્ર બધું જ બ્રહ્મ છે અને ભગવાન પોતાના જ કોઈ ઘરમાંથી આવીને અગર ચોરી કરે તો એને ચોરી ન કહેવાય. આ તો લીલાના દ્રષ્ટિકોણથી ગોપીના મનોરથોને પરિપૂર્ણ કરવા ભગવાન આ બધી સુંદર સુંદર મનમોહક લીલાઓ કરતા હોય છે, પણ મૂળમાં તો એ સબ કુછ બ્રહ્મ કા હૈ. ભગવાન ગોકુળમાં ધીરે ધીરે થોડાક મોટા થયા અને રોજના કોઈને કોઈ અસુરો આવતા એટલે પછી નંદરાયજી અને બધાએ નક્કી કર્યું કે આપણે હવે વૃંદાવન તરફ આગે કૂચ કરીએ અને વૃંદાવનમાં સેટલ થઈએ, ત્યાં કદાચ શાંતિ મળી જાય. અહીંયા તો અસુરો રોજ 2-5 દિવસ થાય અને કંસ એ અસુરો મોકલે છે, તો વૃંદાવન તરફ એ બધા જ વ્રજવાસીઓ એ આગળ વધી રહ્યા છે. આइए हम भी वृंदावन के तरफ अपने आप को, अपने मन को ले जाए. વૃંદાવનમાં આવીને ભગવાને બકાસુર, અગાસુર નું વધ કર્યું છે. પાખંડનું પ્રતીક એ બકાસુર અને પાપનું પ્રતીક એ અઘાસુર. ભક્તિમાં પાખંડનો નિષેધ છે અને કોઈ અગર પાપ અગર આવી જાય છે એ ભગવાન પોતાની કૃપાથી દૂર કરી. બકાસુર હાથ જોડીને ઉભો છે, આંખો નીચે, એમ લાગે તપસ્યા કરે છે. પાખંડનું
તમે જેટલી ભક્તિ કરો, શુદ્ધ કરો, ભલે ઓછી કરો, પણ પવિત્રતાથી ને સાચા મનથી ને દિલથી કરો, એ ઠાકોરજીને ખૂબ જ પ્રસન્ન કરશે. કોઈક સેવા કરતું એમાંથી ઇન્સ્પિરેશન લો. કેટલી સરસ સેવા કરે છે. એનાથી કોઈનાથી ઇન્સ્પિરેશન લેવું એક અલગ વાત છે. અને પેલા એ કર્યું એટલે હવે આપણે કરવું જ પડશે, આ કોન્સેપ્ટ એક જુદો વિષય. પેલો ઈંડોળો લાવ્યો એટલે આપણે તો લાવવું જ પડે, ના જ ચાલે. આપણા ઠાકોરજી ઈંડોળા વગર રહે, પછી ઈંડોળાના ફોટા મૂકે ને આપણા ના મુકાય તો? હવે આ ભાવનાથી ઈંડોળો લાવ્યા, આ પાખંડ છે. તો કોઈનાથી આપણે ઇન્સ્પિરેશન લઈએ, પણ કોઈકને દેખાડવા અથવા એને કર્યું એટલે મારે પણ કરવું જ પડશે, આ કોન્સેપ્ટ એ ઠાકોરજીને ગમતું નથી. ઠાકોરજીના સુખાર્થ આપણે ભાવથી જે કંઈ પણ કરીએ છીએ ઠાકોરજી અંગીકૃત કરે છે. તો પાખંડના સ્વરૂપ અગાસુરનું નાશ થયું. અગાસુર પાપનું સ્વરૂપ છે. પરીક્ષિત રાજા પાસે ભગવાને પોતાના લીલા સ્વરૂપ પાપ કરાવ્યું, પણ પછી પોતે જ એનું નિરાકરણ કર્યું. કોઈક વાર આપણાથી કોઈક ભૂલ થઈ જાય, પછી ભગવાન જ આપણને એમાંથી મુક્ત કરતા હોય છે. પાપના મુખમાં વ્રજવાસીઓ જતા હોય છે. અગાસુર આમ મોડું ખોલીને બેઠો છે, મોટું મોડું. અને આ બધા અગાસુર ને આ બધા અસુરો કઈ પેલા નાના નાના રમકડા જેવા નતા, આમ આકાશ સુધી. અને ભોળા બાળકો બિચારા અંદર જતા હતા, આમ જીવડી બાર, એટલે એવું લાગે કે આમ કોઈ ગુફા છે. તો એક સખાએ બીજા સખાને કીધું, અરે દેખો તો સही वृंदावन में कितनी अच्छी गुफा है और ये गद्दा बिछा हुआ है. जीवड़ी ने गद्दा के गद्दा बिछा हुआ. બધા છોકરાઓ ઘुसी ગયા અંદર. जरा दांत है, ये देखो कितना अच्छा खूटा है. हमने सुना है कि जब ऐसी गुफा में अंदर संत बैठकर तपस्या करते होते हैं, तो जो लोग दर्शन करने जाते हैं वो यहाँ अपने जो माल सामान होता है, बैग्स वैग्स होती है, इसको यहाँ टंगाते हैं. આ તો ખૂટા. હવે નાના બાળકો છે, એની બુદ્ધિ પ્રમાણે કામ. અગાસુર મનમાં વિચાર કરે છે, મૂર્ખાઓ, હું અજગર છું, તમને મારવા આવ્યો છું, તમે ગુફા સમજીને અંદર ઘૂસો છો. ભગવાન કૃષ્ણે दूरથી જોયું કે ये बच्चे ये गुफा समझकर असुर के मुख में जा, अर्थात पाप के मुख में जा रहे हैं. અને જ્યાં પ્રભુએ જોયું પાપના મુખમાં બાળકો જઈ રહ્યા છે, દોડતા દોડતા પધાર્યા, પોતે પણ મુખમાં પ્રવિષ્ટ થયા. અને ત્યારે અગાસુરે મુખ બંધ કર્યું અને ભગવાને એને ચીરી ફાડીને ફેંક્યું. પાપમાંથી વ્રજવાસીઓની મુક્તિ કરી. ભગવાને ઢગલે ને પગલે વ્રજવાસીઓનું રક્ષણ. તો બકાસુર અગાસુર. હવે યશોદાજીએ લાલાને કીધું, अब तुम थोड़े बड़े हो गए हो तो चलो बछड़ा चराओ. लाला के ना, गाय चरावी. लेकिन हमारा तुम्हारी उम्र कम है, गाय बलराम चराएगा, तुम बछड़ा चराओ. નાનું છોકરું મોટું થાય એટલે પહેલા આપણે સાયકલ આપીએ, મોટરસાયકલ આપીએ, ટુ વ્હીલર આપીએ, પછી કાર આપીએ. પહેલે તું બછડા ચડાવો. અને એ વાછડાને ચરાવવા પધાર્યા પ્રભુ. અને ત્યાં વત્સાસુરનું ભગવાને ઉદ્ધાર કર્યો છે. અને જોત જોતામાં ગોપાષ્ટમી આવી અને એ ગૌચારણ કરવા માટે ઠાકોરજી હવે તૈયાર થયા. ગાયને પૂજન કર્યું, ઠાકોરજીને તિલક આરતી કરી અને પ્રથમવાર પ્રભુ ગૌચારણ કરવા પધાર્યા છે. અને ગૌચારણ કરવા પ્રભુ પધારે અને એ ગાયોના વચ્ચે એ ભગવાનની સુંદર શોભાને જોઈને બધા વ્રજવાસીઓ ધન્ય બની જતા. એ ગાયોના પાછળ પાછળ શ્યામ સુંદર પધારતા હોય. સૂરજ ઢળવાની તૈયારીમાં છે, ગાયો ચરાવીને પાછા આવે. ભીલનીઓ રાહ જોઈને બેઠી હોય. એ ભીલનીઓ એ ઠાકોરજીને મેવો ધરે છે. અને એટલે જ પુષ્ટિ માર્ગની હવેલીમાં ઉત્થાપનમાં જે મેવો આવે છે એ ભીલનીઓના ભાવથી આવે છે. ભગવાને બધા જ જીવોનો સ્વીકાર અંગીકાર કર્યો છે. અને ગૌચારણ કરીને જયારે ઠાકોરજી એ પાછા પધારતા હોય છે, સૂરજ ઢળવાનો સમય છે અને ગાયના ખુરમાંથી ઉડેલી રજ એ ભગવાનના મુખકમલ પર આવીને ચોંટતી હોય છે. અને ભગવાનનો પોતાનો એક પ્રકાશ, દિવ્ય પ્રકાશ આ બાજુ સૂરજની કિરણ પડતી હોય છે. અને એ વખતે ભગવાનની એ સુંદર શોભા ના દર્શન કરીને વ્રજવાસીઓ થાકતા નથી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ વસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. અને બાલકૃષ્ણલાલજી ગૌચારણ કરીને પાછા પધારે એટલે યશોદાજી એમની આરતી ઉતારે છે. અને એ રીતે સંધ્યા આરતી
જે આપણે હવેલીમાં કરીએ છીએ એ ગૌચારણ કરીને ઠાકોરજી પાછા પધારે અને એ જે યશોદા મૈયા એમની આરતી ઉતારે છે એ સંધ્યા આરતી છે. અને પછી શિંગારવડા થાય, શયન ભોગ આરોગે. શયન ભોગ એકદમ લાઇટ ઠાકોરજી આરોગતા હોય છે, હેવી શયન ભોગ નથી આરોગતા હોતા. અને પછી એ શિંગારવડા કરીને ઋતુ અનુસાર ઠાકોરજીને વસ્ત્ર પરિધાન, શીતકાલ હોય તો આત્મ સુખનો વાગો અથવા પછી કેવલ ટોપી ધરાવીને ઠાકોરજીને આપણે પોડાડીએ છીએ. અને એ રીતે પ્રભુ પોળે ને સવારે પાછા જાગે. આ આખી જે દિનચર્યા એ ભગવાનની વ્રજ લીલાના અંદર જોવા મળે છે. એ બાલકૃષ્ણલાલજી વૃંદાવનમાં પધારીને હવે આગળ પોતાની મધુર લીલાઓને સાકાર કરશે. એ સુંદર લીલાઓનું દર્શન, વેણુગીત, ગોપીગીત, રાસોત્સવ, રૂકમણી વિવાહ, આ બધા જ સુંદર પ્રસંગોને કાલના સત્રના અંદર આપણે અનુભવીશું. અને કાલે અહીંયા રેખાબેન, કંતેશભાઈ, પોપટ પરિવારની ઈચ્છા ભાવના છે કે એક રાસોત્સવ પણ અહીંયા કરવામાં આવે. હવે જોઈશું કાલે કેટલા વાગે કથા પતે છે અને કઈ રીતે રાસોત્સવ થાય છે. પણ તમે બધા એ તૈયારી સાથે આવજો. લેશ માત્ર પણ આમ 0.1% પણ કંઈક મારા મનમાં એવું આવી જાય, કદાચ અનઇન્ટેન્શનલી કે ઇન્ટેન્શનલી મે બી, કદાચ કોઈક આવીને કહી જતું હોય. અને એટલે હું બહુ ડરું છું જ્યારે કોઈક આવીને એવું કહી જાય ને અમને કથામાં બહુ જ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે. આ સાંભળવાથી હું બહુ ડરું છું. કારણ કે કંઈક 0.1% પણ અગર લેશ માત્ર પણ અગર અહમ આવી જાય તો ઠાકોરજી મને એના બીજા દિવસે કથામાં અનુભૂતિ કરાવી દેતા હોય છે. ઢગલે ને પગલે આ મારા જીવનમાં મેં અનુભવ કરેલો છે. એટલે હું 100% આઈ એમ કન્વિન્સ્ડ વિથ ધીસ ફેક્ટ. આ પ્રભુ પધારીને આ રસપાન આપણને કરાવે છે. એની ઉર્જા ને એની શક્તિ ને એના વગર આ સંભવ નથી. અને મને એમ લાગે છે કે કદાચ આ જ અનુભવ દરેક વક્તાને તે આચાર્ય પીઠ કે વ્યાસપીઠ ઉપર થવો જ હોવો જોઈએ. ક્યાંય નથી બોલતો, પ્રભુ બોલાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની સુંદર બાલ લીલાઓ ગોકુલમાંથી વૃંદાવન તરફ પડી. બલરામજી અને શ્રી કૃષ્ણ બંને ક્યારેક સાથે ગૌચારણ કરવા પધારે. બલરામજી મોટા, કૃષ્ણ એ નાના. ઘણા બધા રામાવતારના પ્રસંગોને ભગવાને કૃષ્ણાવતારના અંદર પરિપૂર્ણ કર્યા છે, જે અધૂરા રહી ગયા. અધૂરા મનોરથોને રામાવતાર વખતના ભગવાને પોતાના કૃષ્ણાવતાર વખતે પરિપૂર્ણ કર્યા. એકવાર જ્યારે લક્ષ્મણજી રામચંદ્ર ભગવાનની ચરણ સેવા કરતા હતા, રાતના 2-3 વાગી ગયા અને રામજીએ જાગીને કહ્યું, બસ लक्ष्मण अब बस भी करो, बहुत सेवा कर ली, अब तुम भी थोड़ा विश्राम कर लो. લક્ષ્મણજીને બસ એમ કે હું વધારે ને વધારે સેવા કેમ કરું. ફરી સેવા કરવા લાગ્યા. વળી પાછા રામચંદ્રજી કીધું, અરે બસ બી કરો. ફરી કરવા લાગ્યા. વળી પાછા રોક્યા. લક્ષ્મણજીના મનમાં આમ થોડુંક આવી ગયું, આ મોટા છે એટલે મારા પર દાદાગીરી કરે છે. હું અત્યારે મોટો હોત તો, કાશ મેં બડા હોતા તો મેં સેવા તો કર સકતા. રામજીએ મુસ્કુરાઈને કીધું, ઠીક છે, આવતા જન્મમાં આપણે અદલા બદલી કરી નાખશું. તુમ બડે ઓર હમ છોટે. તો ભગવાન કૃષ્ણ નાના થયા, બલદાઉજી મોટા બન્યા. વ્રજમાં ગોકુળમાં બલદાઉજીનું બહુ સુંદર સ્વરૂપ બિરાજે છે. ક્ષીર સાગરમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા બલદાઉજી આમ મોટા વિશાળ નેત્ર છે, વિશાળ સ્વરૂપ છે. ખૂબ લોકોને ત્યાં ચમત્કાર થાય છે. અસંખ્ય શ્રદ્ધાળુઓ ત્યાં દર્શન કરવા આવે છે. અને આપણા દાઉજીનું નેચર થોડોક શિવજી જેવું.
શિવજી ભોળા, ભોળા મહાદેવ, એમ દાઉજી પણ ભોળા. શિવજી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય અને બહુ જલ્દી ગુસ્સે થઈ જાય. એમ દાઉજી પણ બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય, બહુ જલ્દી ગુસ્સે થઈ જાય. તો દાઉજી ના દર્શન કરવા માટે ખૂબ લોકો જાય છે. તમે પણ ગયા છો, ના ગયા હો તો ક્યારેક જજો. સુંદર સ્વરૂપ છે. રાહુ જેને નડતો હોય એમને દાઉજીનું આરાધન કરવું જોઈએ. આપણા પુષ્ટિ માર્ગના અંદર કદાચ તમને કોઈ ગ્રહ નડે તો એમાં કયા આપણા જ ઠાકોરજીઓનું સ્મરણ કરવું, આશ્રયમાં જવું, એના વિધાનો બતાડવામાં આવ્યા છે. એટલે અન્યાશ્રય કરવાની જરૂર નથી. રાહુ નડતું હોય તો દાઉજીનો આશ્રય. આપણે કોઈ ગ્રહના આશ્રયમાં નથી જતા. ગ્રહને બહુ મહત્વ આપણે નથી આપતા, પણ એ ગ્રહ કદાચ નડે તો કોના આશ્રયમાં જવું તો એ આપણે ત્યાં બતાડવામાં આવ્યું છે. આશ્રય ભગવાનનો જ છે. તો રાહુ નડે તો ક્યાં જવું? દાઉજી પાસે. શનિ નડે તો ક્યાં જવું? યમુનાજી પાસે. શનિના બેન યમુનાજી છે અને ભાઈએ બેનને વચન આપ્યું છે કે તારા જેટલા ભક્તો હશે એને હું ક્યારે પણ નડીશ નહીં. તો શનિ નડે તો યમુનાજીના આશ્રય, ગિરિરાજજીના આશ્રય. કોઈનો સૂર્ય બલવાન ન હોય અને સૂર્યને અગર બલવાન કરવું હોય તો મહાપ્રભુજીના આશ્રયમાં જવું. શ્રી વલ્લભ સાક્ષાત સૂર્ય રૂપ છે. ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. મહાપ્રભુજીના સૂર્ય